નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। વડોદરા શહેરના મક્કરપુરાના માણેજા વિસ્તારમાં એચજી મૂવી અને શ્રીરામ એન્ટરટેનમેન્ટ દ્વારા બીજીએસ હોસ્ટેલ મૂવીનું શુભારંભ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું અને પ્રોડ્યુસર હરેશ પટેલ અને ગુજરાતના નામાંકિત અભિનેતા ઉમેશ બારોટ આ મૂવીના મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવશે। અને હું છું તમારો દોસ્ત ઉમેશ બારોટ અને આજે અમે એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે જેનું નામ છે હોસ્ટેલ અને આ ફિલ્મ બીજીએસ હોસ્ટેલમાં શૂટ થઈ રહી છે જે બરોડામાં છે। એચજી પિક્ચર્સ એન્ડ શ્રીરામ એન્ટરટેનમેન્ટ એન્ડ મૂવીઝ હેઠળ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે। યસ, અને મારા ખૂબ હૃદયના નજીકના મારા ગુરુ સમાન એવા હરીશજી પટેલ અને હાર્દિકભાઈ પ્રોડ્યુસર છે આ મૂવીના, અને ખૂબ જ તાબડતોબ તૈયારી સાથે આ મૂવીનું શૂટિંગ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં પણ આ મૂવી રિલીઝ થશે અને ખૂબ જ જોવાલાયક, ખૂબ કોમેડીથી ભરપૂર, અને સોંગ પણ મારા પોતાના ગાયેલા છે, મારા જયેશ કાકાના લખેલા સોંગ છે, માસ્ટર રાણા એણે મ્યુઝિક આપેલું છે અને ખૂબ સારું સ્ટોરી છે, જોવાલાયક સ્ટોરી છે। ફેમિલી સાથે બેસીને ખૂબ હસી મજાક પેટ પકડીને હસાવે અને સાથે સાથે ઇમોશનલ પણ છે અને મૂવી જોવાલાયક છે। અને ફર્સ્ટ ટાઈમ આરજુ સાથે અમે બંને ફર્સ્ટ ટાઈમ કામ કરી રહ્યા છીએ। હોરર તમારો કોઈ એવો ઇમ્પોર્ટન્ટ સીન જેની અંદર આપ શૂટિંગ દરમિયાન ખૂબ મજા આવી? આખા મૂવીમાં બધા સીન મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તમે જોશો એટલે તમને મજા આવશે અને મૂવી જ્યારે રિલીઝ થઈ જશે ત્યારે ફરી પાછો આપણે ઇન્ટરવ્યૂમાં ખૂબ બધી વાતો કરીશું। પિક્ચર અભી બાકી હે ના મેરે દોસ્ત। નેમ ઇઝ ક્રુઝિન સિંઘાનિયા, આઈ એમ એન એક્ટ્રેસ। આજે તમે વડોદરામાં આવ્યા છો, તમને કઈ ફિલ્મની ઓફર આવી છે? આમ તો અમારી બીજી ફિલ્મ છે એચજી પ્રોડક્શન તરફથી, જે ફર્સ્ટ ફિલ્મ છે તું ગીતા હું કુરાન, એમાં બિગ સ્ક્રીન મૂવી ઉપર ફાઇનલી મારું ડેબ્યુ થવા જઈ રહ્યું છે અને એચજી પ્રોડક્શન તરફથી આ બીજી ફિલ્મ છે જે બીજીએસ હોસ્ટેલ કરીને ફિલ્મનું નામ છે, જેનું શૂટ અત્યારે ચાલી રહ્યું છે। આ ફિલ્મના આપણે પ્રોડ્યુસર કોણ છે? પ્રોડ્યુસર હરેશ પટેલ છે અને એમના દ્વારા બેક ટુ બેક બહુ સરસ મજાની ફિલ્મ આવી રહી છે અને આ ફિલ્મ તો બહુ સ્પેશિયલ છે બીજીએસ હોસ્ટેલ, સો ઓફકોર્સ અમારું શૂટિંગ પણ બહુ સરસ ચાલી રહ્યું છે। આમાં તમારો શું રોલ છે? રોલ આમ તો ડિસ્ક્રાઇબ ના કરી શકાય, પણ તમે શ્રીદેવીને તો જોયા જ હશે, કહી શકાય કે ઇઝ ઇક્વલ, બાકી બધું સસ્પેન્સમાં અત્યારે ના કહી શકું। હેલો ફ્રેન્ડ્સ, હું છું હિતાંશી અડિયા અને આજે હું અહીંયા એચજી ફિલ્મ્સના હોસ્ટેલ મૂવીમાં એક્ટ કરું છું ઉમેશ બારોટની બેનમાં। તો મને તો અહીંયા બહુ જ મજા આવી। મેં આજ સુધી સોંગ્સ, શોર્ટ મૂવીઝ બધું કરેલું છે, બટ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે આ મૂવી થિયેટરનો અને મને બહુ જ મજા આવી। સ્પેશિયલ થેન્ક્સ ટુ હરેશ સર જેને મને આ બેસ્ટ રોલ આપ્યો। થેન્ક યુ સો મચ અને મને આગળ જ આવી રીતે રોલ આપતા રહેજો। આ પ્રોડક્શન હાઉસ વિશે નામ જાણો છો, શું નામ છે આ કંપની? એચજી ફિલ્મ્સ। પહેલાં અત્યાર સુધીમાં જો મેં રેવાથી શરૂ કરી હતી, નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ છે, એના પછી અફરાતફરી કોમેડી મૂવી છે જેમાં કિશોર કાકા એટલે સ્મિત પંડ્યા અને બધી આખી ટીમ બહુ જોરદાર હતી। એવી રીતે હિન્દી ફિલ્મોએ કરી છે ને ઘણા કામ કરે છે, પણ ઘણા કામ બહાર નથી પણ આવ્યા। હરેશભાઈની એક પિક્ચર આના પહેલાં કરી હતી ઈશ્વર ક્યાં છે, એમાં નારદ મુનિ હતો હું, અને એના પહેલાં એક કોમેડી ફિલ્મ કરી હતી જેની અંદર એક કાકાનું કેરેક્ટર હતું। પણ આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એન્ટરટેનર છે એક, કે જેની અંદર એક હોરર કોમેડી ટાઈપની ફિલ્મ છે જે ગુજરાતીમાં બહુ ઓછી બને છે। તમે અફરાતફરી જોઈએ તો એ પણ એક હોરર કોમેડી મૂવી હતી, આ પણ એક એ ઝોનરની મૂવી છે જેમાં હોરર કોમેડી એક જગ્યા પર બધી હત્યાઓ થાય છે અને એની સાથે કોમેડી છે, અને આ ફિલ્મ કોઈ મેસેજ માટે છે નહીં, આ ફિલ્મ ખાલી મજા કરવા માટે છે, એના સિવાય ફિલ્મમાં કશું જ છે નહીં। જોવા જશો ખરેખર મજા આવશે। એચજી પિક્ચર્સમાં આમ તો મેં ઘણી બધી મૂવી કરી છે, લગભગ અમારા હિસાબે 35થી વધારે મેં ગુજરાતી મૂવી એચજી પિક્ચર્સમાં કરી છે અને મારા એડી ફિલ્મ્સમાં હિન્દી મૂવી બી મેં 3 કરી છે, મશીન, તાસ્કન ફાઇલ, જે કાશ્મીર ફાઇલ પહેલાં। પણ આ મૂવી મારી એક ગુજરાતી બનાવવાનો મકસદ એ હતો કે જે કોન્સેપ્ટ આજ દિન સુધી ગુજરાતી મૂવીમાં ના આવ્યો હોય સસ્પેન્સ થ્રિલરમાં, તો હું આમાં એક એવો નવો કોન્સેપ્ટ લઈને આવ્યો છું જે આજ દિન સુધી ગુજરાતી ફિલ્મમાં નથી આવ્યો, બાય ધ ગ્રેસ ઓફ ગોડ। તો હું ટ્રાય કરી રહ્યો છું કે ભાઈ કંઈક લોકોને નવું ગમે। અને અત્યાર સુધીની અંદર કેટલી મૂવી આપને આપના પ્રોડક્શન હાઉસથી રિલીઝ કરી છે? મારા પ્રોડક્શનમાં રીલીઝ થઈ હશે લગભગ 35-37 મૂવી। ઓકે, અને
પહેલેથી જ ગુજરાતી મૂવી જ આપ કરો છો કે શોર્ટ ફિલ્મ્સ વગેરે પણ? ના હું ખાલી ગુજરાતી મૂવી અને હિન્દી મૂવી જ કરું છું. શોર્ટ ફિલ્મ અને આજે આવનારી મૂવી છે એનું નામ શું આપેલ છે? આનું BGS હોસ્ટેલ નામ આપેલું છે. ઓકે. અને હા આમાં તમારા વિશે થોડો પરિચય આપશો? હા હું હરેશજી પટેલ, મારા ફાધરનું નામ છે ગોવિંદભાઈ પટેલ, જે ઇન્ડસ્ટ્રીના ભીષ્મ પિતામહ તરીકે જેને ઓળખવામાં આવે છે, જેણે દેશરે જોયા દાદા પરદેશ જોયા બનાવ્યું હતું. તો હું એનો સુપુત્ર છું અને મને આનંદ થાય કે મારા ફાધરના રસ્તે કંઈક સારું કરી શકું. એમના જેવું તો ના કરી શકું, પણ છતાં પણ એના થોડું બી સારું કરી શકું તો એમની આત્માને શાંતિ મળે, એના માટે સરસ કાર્યો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને ક્યાર સુધી રિલીઝ થશે મૂવી? આ રિલીઝ 2 થી 3 મંથ્સમાં. ઓકે. અને આના એક્ટર લીડ એક્ટરનું નામ? હા, લીડ એક્ટરમાં ઉમેશ બારોટ છે. લીડ એક્ટ્રેસમાં આરજુ લિંબાચિયા સુરતની છે, જેણે હમણાં રિસન્ટલી ભાઈની બેની લાડકી વિક્રમ ઠાકોર જોડે એઝ એ લીડ કર્યું હતું એ છે. અને બાકી બીજી બી 3 હિરોઈન છે જે બધી ઇન્ફ્લુઅન્સર છે, મતલબ મોટી સ્ટારકાસ્ટ છે. અને બધા જ મતલબ સ્ટેજ આર્ટિસ્ટો છે કે જેણે નાટકોમાં ભજવ્યા હોય, અને બધા જ સારા આર્ટિસ્ટો છે. આમાંથી ક્યારે એવું બન્યું છે સાહેબ કે જેને ખરેખર આ એક્ટિંગ લાઈનમાં અનુભવ ના હોય પણ એને રસ હોય ને તમે કોઈ ચાન્સ આપ્યો હોય? આમ તો બાય મિસ્ટેક મારાથી અપાઈ ગયો હોય તો આઈ ડોન્ટ નો. બાકી હું જનરલી એવી રીતના કોમ્પ્રોમાઇઝ નહીં કરતો કે જેને એક્ટિંગ ના આવડતી હોય એને રોલ આપવું એમ. એટલા માટે કે મારા ફિલ્મનો મેઇન બેઝ જ એવો છે કે એક એક્ટર નબળો હશે તો આખો સીન ખરાબ થઈ જશે. અમે તું ગીતા અંકુરાન ફિલ્મ કરી છે. તે ફિલ્મ એક કોલેજ લવ સ્ટોરી છે, હિન્દુ મુસ્લિમ ઉપરની, જે ખૂબ જ યુનિક લવ સ્ટોરી છે, જે HG પિક્ચર્સ દ્વારા કરેલી છે. તે ખૂબ જ ને આ પિક્ચરમાં તો ધ્રુવ નામનું કેરેક્ટર કરી રહ્યો છું, જે કેરેક્ટર ખૂબ જ એક ફની કેરેક્ટર છે. આ 3 લોકોનું જે મજા આવશે તો તમે લોકો. નમસ્કાર, હું છું સંકેત પટેલ અને આજે વડોદરાની અંદર બહુ સરસ મજાની એક ગુજરાતી ફિલ્મનું શૂટ થઈ રહ્યું છે. આપણા હરીશભાઈ પટેલ, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જાણીતા પ્રોડ્યુસર છે, તો એમની એક સરસ મજાની ફિલ્મ છે BGS હોસ્ટેલ. તો આજે ઉમેશભાઈ બારોટ, તમે બધા ઓળખતા હશે ઉમેશભાઈ બારોટને, કે જે બહુ સારા એવા સિંગર છે આપણા, તો એ એક્ટિંગની લાઇનમાં પણ હવે જોડાઈ ગયા છે. અને આજે હું આ જે ફિલ્મ છે એની અંદર એક સારો એવો કેરેક્ટર કરું છું, જે સેકન્ડ લીડ એક્ટ્રેસ છે, એના મોટા ભાઈનો કેરેક્ટર હું કરું છું આજે. તો બહુ મજા આવે છે અને ફૂલ એન્ટરટેઇનમેન્ટવાળી ફિલ્મ છે. તો તમે સૌ બધા જોજો આ ફિલ્મ. અને એ જ કહું છું કે હરીશભાઈ આવા સારી એવી ફિલ્મ બનાવે છે, અને એવી આશા છે કે અમે બધાને સૌને બહુ સારા એવા કેરેક્ટર આપે છે અને કામ પણ આપે છે. તો હરીશભાઈ પટેલને પણ બહુ ખૂબ ખૂબ આભાર